અને હવે નજર સમાચાર સુપરફાસ્ટ પર 28મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં ત્રિમંદિર પાસે કોંગ્રેસની જનસંકલ્પ રેલી નીકળશે। જનસંકલ્પ રેલીમાં ગાંધી પરિવારની ત્રણેય વ્યક્તિઓ એટલે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી હાજરી આપશે, જેને પગલે આજે એસપીજીની ટીમે ત્રિમંદિર નજીક સભા સ્થળનું નિરીક્ષણ કર્યું। આ દરમિયાન ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પણ હાજર રહ્યા। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પુત્રના લગ્નમાં ગરબાના તાલે ઝૂમ્યા। પુત્રના લગ્નમાં પત્ની સાથે કુંવરજી બાવળિયા પ્રથમ વખત રાસ ગરબે રમતા જોવા મળ્યા। કુંવરજી બાવળિયાએ પોતાની શૈક્ષણિક સંકુલની બાળાઓને પણ ગરબે રમાડી હતી। શૈક્ષણિક સંસ્થાના બાળકો સાથે વરરાજા મનીષ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા। આજથી શાળાઓમાં 3 દિવસ રાજ્યની શાળાઓનું મોનિટરિંગ થશે। શિક્ષણની ગુણવત્તા તપાસવા અને શાળાઓ અને વર્ગખંડોની તપાસ થશે। સ્ટેટ મોનિટરિંગ ટીમની જે રચના કરાઈ છે તે આ ટીમ શાળાની સ્થિતિના ચિતારનો રિપોર્ટ પણ રજૂ કરશે। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 104 સ્વાઇન ફ્લૂ પોઝિટિવ કેસ નોંધાયા છે, તો બીજી બાજુ 48 કલાકમાં વધુ 4 વ્યક્તિના મોત થયા છે। આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 93થી વધુ દર્દીઓના મોત થયા છે। 24 કલાકમાં નવા 104 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 40 કેસ નોંધાયા છે। વડોદરા શહેરમાં 11, સાબરકાંઠા 10, ગાંધીનગર 6, અમદાવાદમાં 5, બનાસકાંઠા, ભાવનગર અને બોટાદ ખાતે 4-4, જ્યારે રાજકોટ, વડોદરા અને રાજકોટ શહેર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર અને જામનગર ખાતે 2-2 કેસ, જ્યારે કચ્છ, ભાવનગર શહેર, જૂનાગઢ, પાટણ, ભરૂચ અને મોરબી ખાતે 1-1 કેસ નોંધાયા છે। કેલેન્ડર વર્ષ 2019માં અત્યાર સુધીમાં રાજસ્થાનમાં 3508 કેસ સાથે કુલ 127 દર્દીઓના મોત થયા છે, તો ગુજરાતમાં 2000થી વધુ દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 93ને પાર થઈ ચૂક્યો છે। આમ સ્વાઇન ફ્લૂમાં મોત મામલે ગુજરાત રાજસ્થાન પછી દેશમાં બીજા નંબરે આવે છે। અમદાવાદમાં આજથી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની રિસિપ્ટ ફાળવણી શરૂ થઈ ગઈ છે। 7મી માર્ચથી બોર્ડની પરીક્ષા યોજાવાની છે। રાજકોટમાં રેલવે પ્લેટફોર્મ નંબર 1 40 દિવસ માટે બંધ રહેશે। રીડેવલપમેન્ટનું કામ શરૂ થવાથી પ્લેટફોર્મ બંધ રહેશે। 40 ટ્રેન 5 થી 1 કલાક સુધી મોડી રહેશે। રાજકોટથી મુંબઈની દુરંતો એક્સપ્રેસ 1 કલાક મોડી થશે। ફરી એકવાર રાજકોટમાં પાણીની તંગીની બૂમો સંભળાશે। રાજકોટમાં આવતીકાલે પાણી કાપ મુકાશે। પશ્ચિમ રાજકોટમાં આવતીકાલે પાણી કાપ મુકાવાનો છે, જે પશ્ચિમ રાજકોટના 8 વોર્ડમાં રહેશે। વોર્ડ નંબર 1, 2, 3, 8, 9, 10, 11 અને 13માં પાણી કાપ રહેશે। તહેવારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય અને આતંકવાદી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। 4 કરતાં વધુ વ્યક્તિઓએ ભેગા થવું અથવા તો સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 10મો દિવસ છે। રાજકોટના 600થી વધુ કર્મચારીઓ વિવિધ માંગણીઓ સાથે ધરણા પર બેઠા છે। આજથી હડતાળ પર રહેલા કર્મચારીઓ ઉગ્ર વિરોધ કરશે। જિલ્લા પંચાયત ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે સત્યનારાયણની કથા કરીને પણ તેમણે વિરોધ દર્શાવ્યો હતો। નવસારીમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો આજે 10મો દિવસ છે। તમામ કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર ગાયત્રી યજ્ઞ કર્યો અને યજ્ઞમાં આહુતિ આપી સરકારને સદબુદ્ધિ મળે તેવી કામના કરી। આ ઉપરાંત યજ્ઞમાં શહીદોની આત્માની શાંતિ માટે પણ આહુતિ આપવામાં આવી। દાહોદના વરોડ ટોલ બૂથ પર સ્થાનિકો અને કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। સ્થાનિકોની ટોલ મુક્તિની માંગ સાથે વિરોધ પ્રદર્શન થયું। ચક્કાજામ કર્યા બાદ ટોલ મુક્તિનો નિર્ણય લેવાયો છે। હવે જાલોદ તાલુકાના રહેવાસીઓ માટે ટોલમાંથી મુક્તિ રહેશે। સુરતની તલાટી ઓફિસમાં પૂણા વિસ્તારના સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। તંત્ર દ્વારા ઓછા કર્મચારીઓ રાખવાના કારણે સ્થાનિકોને સુવિધા મળતી નથી અને મતદાર યાદીમાં સુધારા વધારા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજના રણછોડપુરા પ્રાથમિક શાળામાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી। વધઘટના કેમ્પ બાદ જે તે શિક્ષિકાને ફરી રણછોડપુરા શાળામાં મુકાતા તાળાબંધી કરવામાં આવી। ગ્રામજનોએ અગાઉ નબળા શિક્ષણને લઈને 4 શિક્ષકોની બદલીની માંગ સાથે તાળાબંધી કરી હતી।
સુરતની સહકારી મંડળીઓને આઈટીની નોટિસ મળતા ખેડૂતો રોષે ભરાયા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં નોટિસો મળતી હોવાના કારણે ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ વચન વાયદા નહીં, ઇન્કમટેક્સ નાબૂદ કરોના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો. 100 કરોડની રિકવરીની નોટિસ આવતા ખેડૂતોમાં રોષની લાગણી છે, જેને લઈને ખેડૂતો નોટિસની હોળી કરશે અને ખેડૂતો આગામી દિવસોમાં ઉગ્ર લડત પણ આપશે. મહેસાણા નગરપાલિકાનું બજેટ બોર્ડ તોફાની બની ગયું અને તેમાં કોંગ્રેસનો કકળાટ પણ સામે આવ્યો. સત્તાધારી પક્ષ કોંગ્રેસે બજેટ મંજૂરીની મહોર માર્યા વિના બોર્ડ રૂમ છોડી દીધું. કોંગ્રેસના સભ્યો હાજર ન રહેતા બોર્ડ મુલતવી રાખવાની મજબૂરી પડી હોવાનો આરોપ ભાજપે કર્યો. અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સાયન્સ સિટી વિસ્તારના સ્થાનિકો પ્રધાનમંત્રી આવાસ યોજના સ્કીમનો વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા. વિરોધનું કારણ હતું, પોશ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બનશે તો સાયન્સ સિટી વિસ્તારની શાંતિ ડહોળાશે. આ યોજના હજુ બની તો નથી જ, પરંતુ તેને માત્ર મંજૂરી મળી છે. એવામાં 2000થી વધારે લોકો રસ્તા પર ઉતરી તેનો વિરોધ કર્યો. લોકોએ રેલી કાઢી અને થાળી વેલણ વગાડી સરકારનો વિરોધ વ્યક્ત કર્યો. રેલીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર થયા. જોકે સૌથી મોટો સવાલ એ છે કે શું પોસ્ટ વિસ્તારમાં નાના લોકોને રહેવાનો અધિકાર નથી? શું સરકારે જ જે જગ્યાને આવાસ માટે ફાળવી છે તેના વિરોધ કેટલો યોગ્ય? જૂનાગઢમાં વડિયા સ્વામિનારાયણ મંદિરના સ્વામી આનંદ સ્વરૂપદાસજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં રહેતી પરિણીતાએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી છે. પરિણીતાનો આક્ષેપ છે કે 6 દિવસ પહેલા જ જૂનાગઢ આવી સ્વામીએ શિશુમંગલ રોડ પર છરી બતાવી ચાલુ કારે તેના પર દુષ્કર્મ કર્યું. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત નથી. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં બહેનના ગળામાંથી સોનાના મંગળસૂત્ર, અછોડા, ચેન તોડીને ભાગી જવાના 1803 બનાવો બન્યા છે. છેલ્લા 5 વર્ષમાં જ 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કુલ 1803 જેટલા બનાવો નોંધાયા છે, જે પૈકી 1463 આરોપીઓ પકડાયા છે. ગૃહ વિભાગ એવું કહે છે કે માત્ર અમદાવાદમાં 3 અને સુરતમાં 8 આરોપીઓ જ પકડવાના બાકી છે, જેનો મતલબ એ થાય કે એકના એક રીઢા આરોપીઓ વારંવાર ગુના કરે છે. અછોડા, મંગળસૂત્ર, ચેન વગેરે સ્નેચિંગના આ બનાવો 1/7/2013 થી 30/6/2018ના ગાળામાં બન્યા છે. એક તરફ ગુજરાતને દેશના સૌથી સુરક્ષિત રાજ્યોમાંથી એક માનવામાં આવે છે, ત્યાં બીજી તરફ તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડાઓ ચોંકાવનારા છે. આ આંકડાઓ પરથી જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એક વર્ષમાં મહિલાઓની છેડતી, અપહરણ, દુષ્કર્મ અને ગુમ થવાના કિસ્સા વધ્યા છે. એક વર્ષમાં રાજ્યમાંથી 6108 મહિલાઓ ગુમ થઈ છે. દરરોજ લગભગ 17 મહિલાઓ ગુમ થાય છે. વર્ષ 2017-18માં મહિલાઓના અપહરણના કેસ વધીને 1679 નોંધાયા. વર્ષ 2017-18માં છેડતીના 1224 કેસ નોંધાયા. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સામૂહિક દુષ્કર્મના કુલ 97 બનાવો બન્યા છે. મોરબીના ચીકિયારી ગામે હની ટ્રેપનો બનાવ સામે આવ્યો છે. પોલીસકર્મી અને 3 શખ્સો દ્વારા યુવતીને મોકલી ગામના 3 યુવાનોને ફસાવવામાં આવ્યા અને યુવકોનો વિડીયો બનાવીને બ્લેકમેલ કરી યુવકો પાસેથી 1.5 લાખની માંગણી કરાઈ. પોલીસકર્મી સહિત 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કચ્છના ગાંધીધામમાં રાજવી ફાટક નજીક પંચરની દુકાનમાં બ્લાસ્ટ થયો. ન્યૂ ટેગિયા ટાયર સર્વિસ નામની દુકાનમાં બ્લાસ્ટ થયો હતો. કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા એકનું મોત થયું તો એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બન્યો છે. રાજકોટમાં રવિ રત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવીમાં કેદ થયેલી આ ક્રૂર ઘટનાએ આખા રાજકોટમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા. ખુલ્લેઆમ એક સાથે 35થી વધુ ઘા ઝીકનાર ફિરોજને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું. એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી માંગાવી હતી. રાજકોટના ધોરાજીમાં આવેલા ભૂતવડ પાટિયા પાસે એક યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ. માથામાં બોથડ પદાર્થના ઘા મારીને બેરહેમીથી તેને મોતને ઘાટ ઉતારી દેવાયો. જે વાતની જાણ પોલીસને થતા તુરંત પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ભરૂચમાં પિકઅપ વાન પલટી જતા 6 લોકો ઘવાયા છે. દહેજ માર્ગ પર પિકઅપ વાન પલટી ખાઈ જતા આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વલસાડમાં દમણના પાતલિયા પાસે કાર પલટી ખાઈ જતા 4 લોકોના મોત થયા તો 2 ઘાયલ થયા છે. કારમાં વલસાડના પારડી તાલુકાના યુવકો સવાર હતા. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની. કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. અમદાવાદમાં વહેલી સવારે વૈષ્ણવદેવી સર્કલ પાસે અકસ્માતની ઘટના બની. અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધો, જેમાં આધેડનું મોત થયું છે. અકસ્માત કરીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વાંચ ગામે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના મામલે 3 દિવસ પહેલા 4 લોકો દાઝ્યા હતા. એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જે પૈકી એકનું મોત થયું છે. એલજી હોસ્પિટલમાં 4 લોકોને સારવાર માટે ખસેડાયા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડમાં એક હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અચાનક જ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. અમરેલી જિલ્લામાં વધુ એક સિંહનો લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. ગીરની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં સિંહના આંટાફેરા કેમેરામાં કેદ થયા. બિંદાસ્ત રીતે ગામમાં સિંહ લટાર મારતો હોય તેવો આ વિડીયો છે. મોડી રાતના સિંહના આંટાફેરા કરતા દ્રશ્યો સામે આવ્યા. એક તરફ સ્કૂલ કોલેજના બાળકો પબજી ગેમ ન રમે તે માટે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે, તો બીજી તરફ અમદાવાદની આલ્ફા એન્જિનિયરિંગ કોલેજે 150 સ્ટુડન્ટ્સને સામેથી પબજી ગેમ રમાડી હતી. કોલેજે પબજી ગેમની અવેરનેસના બદલે પબજી ગેમનું પ્રોત્સાહન આપી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોર્યા. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગૃહમંત્રી, શિક્ષણ વિભાગ અને પોલીસ વડાને અરજી કરી હતી. કોલેજ સંચાલક અને પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકારને અરજી કરવામાં આવી. અન્ય કોઈ કોલેજ આવી ભૂલ ન કરે તે માટે આલ્ફા એન્જિનિયરિંગ કોલેજના સત્તાધીશો વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગણી કરાઈ. અમદાવાદમાં શીખ સમુદાય દ્વારા ગુરુ ગોવિંદજીની 550મું પ્રકાશ પર્વ ઉજવવામાં આવ્યું. આ સાથે જ ગુરુ નાનકજીની 350મી જન્મજયંતિની પણ ઉજવણી થઈ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર બીજલ પટેલ હાજર રહ્યા. ગુરુ ગોવિંદજીના કાર્યો અને તેમના વિચારો સાથે ગુરુ નાનકજીની લોકો પ્રત્યેની સંવેદના લોકો સુધી વધુ પહોંચે તેવા ખાસ કાર્યક્રમો અને નાટકનું પણ આયોજન થયું. શીખ સમુદાયના યુવાન અને યુવતીઓ દ્વારા માર્શલ આર્ટ કરીને લોકોને મંત્રમુગ્ધ કરવામાં આવ્યા. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા બહેતર ભારત પ્રોગ્રામનું આયોજન કરાયું, જેમાં એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદર હાજર રહ્યા હતા, જ્યારે કે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. પ્રોગ્રામમાં પાકિસ્તાનનો મુદ્દો ઉછળતા મોદી સરકાર છેલ્લા 4 વર્ષથી સાલ સાડીની ડિપ્લોમસી કરી રહી હોવાનો આરોપ લગાવ્યો. રાષ્ટ્રીય નેશનલ વોટર્સ એવોર્ડ્સ 2019ની જાહેરાત કરવામાં આવી, જેમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે ગુજરાતની પસંદગી થઈ છે. આ શ્રેષ્ઠ રાજ્ય એવોર્ડમાં ગુજરાત બીજા નંબરે રહ્યું, જ્યારે મહારાષ્ટ્ર પહેલા નંબરે અને આંધ્રપ્રદેશ ત્રીજા નંબરે રહ્યું છે. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના 73 જેટલા કલા રસિકોનું એક પ્રદર્શન યોજાયું. શ્રી હરિ શ્રી સહજાનંદ સ્વામીએ તેમના કાર્યકાળમાં વડતાલમાં જે કંઈ શ્રી હરિની યાદો છે તેને વોટર કલર દ્વારા આબેહૂબ ચિત્ર દોરી સહજાનંદ સ્વામી મહારાજ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી. 73 જેટલા કલા રસિકોએ 4 દિવસ વડતાલ શ્રી સ્વામિનારાયણ રચિત વચનામૃત દ્વિદશાબ્દી મહોત્સવ માટે આ કાર્યક્રમ યોજ્યો હતો, જેના ખેડાના કલેક્ટર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું અને કલાકારોને રોકડ પુરસ્કાર આપીને સંતો દ્વારા કલાકારો પર પુષ્પ વર્ષા કરીને સન્માન કરાયું.